જ્યારે કોઈ માણસના મનમાંથી મોતનો ડર જ નીકળી જાય ને ત્યારે સમજવું કે દુનિયાની કોઈ પણ સત્તા એને હરાવી શકતી નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામીનીની સરકાર વિરુદ્ધનો આક્રોશ આજે જ્વાળામુખીની જેમ ભભૂકી ઉઠ્યો છે. અને આ જ્વાળામુખીની વચ્ચેથી એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે આખા ઈરાનના આક્રોશને એક ચહેરો આપી દીધો. એક વૃદ્ધ મહિલાનો વિડીયો છે જેના મોઢામાંથી લોહીની ધાર વહી રહી છે. દેખાવમાં એ લાચાર લાગે છે પણ એનો અવાજ કોઈ તોપના ગોળાથી ઓછો નથી. આ હાલતમાં પણ એ મહિલા સૂત્રોચ્ચાર કરી રહી છે. વૃદ્ધના શબ્દો સાંભળજો. એ કહી રહી છે કે મને હવે કોઈ ડર લાગતો નથી કારણ કે હું તો છેલ્લા 47 વર્ષથી મરી જ ગયેલી છું. વિચાર કરો, જે પ્રજા છેલ્લા 4 દાયકાથી જીવતી હોવા છતાં પોતાને મૃત માનતી હોય એ પ્રજા જ્યારે રસ્તા પર ઉતરે ત્યારે એને ગોળીઓથી કેવી રીતે ડરાવશો? આ એક મહિલા નથી. ઈરાનની એ લાખો મહિલાઓ અને યુવાનોની વેદના છે જેમને દાયકાઓથી માત્ર દબાવવામાં જ આવ્યા છે. લોકોનો ગુસ્સો આજે એ હદે ફાટ્યો છે કે જે સરકારી ભવનોમાં બેસીને અત્યાચારના આદેશો અપાતા હતા આજે એ જ ભવનો આગની ચપેટમાં આવી ગયા છે. રસ્તાઓ પર સરકારી વાહનોને પણ આગ લગાવવામાં આવી રહી છે. ક્રોધ એટલો પ્રચંડ છે કે લોકો ઈરાનનો રાષ્ટ્રીય ધ્વજ પણ ફાડી રહ્યા છે, જે બતાવે છે કે લોકો સિસ્ટમને કેટલી ધિક્કારી રહ્યા છે. આખું ઈરાન આજે ચીસો અને બુલંદ સૂત્રોચ્ચારથી ગુંજી રહ્યું છે. અત્યાર સુધીમાં 2270થી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેલના સળિયા કદાચ શરીરને કેદ કરી શકે પણ આઝાદીના એ વિચારોને કેદ કરવા હવે શક્ય નથી.